નડિયાદ ખાતે નશા માટે આયુર્વેદિક સિરપ કાલ મેગાસૌ અસૌ અરિષ્ટા પીધા બાદ થયેલા મૃત્યુના બનાવ અંગે રાજ્યભરમાં આપવામાં આવેલા આયુર્વેદિક સિરપના નામે વેચાતી બોટલ ધારક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે આપવામાં આવેલ ડ્રાઈવ દરમિયાન ભાવનગર પોલીસે જુદી જગ્યાઓ પર રેડ કરી અને નશાકારક પ્રવાસી સિરપ મેગાસૌ અસૌ અરિષ્ટા બોટલ નંગ 69 ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી। આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર પેલોર ફ્લો સ્કોડના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મળેલ માહિતીના આધારે ભાવનગર બાલયોગીનગર સામે આવેલ વચરાજ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાનમાં તેમજ ભાવનગર ખેડૂતવાસ બુદ્ધ સર્કલ બચ્છી બજાર ચોકમાં આવેલ ગિરનારી સોડા સેન્ટર નામની દુકાનમાં રેડ કરી આયુર્વેદિક સિરપના નામે વેચાતી હોય છે જે બાતમીના આધારે રેડ કરી હતી। ત્યારે હિંમતભાઈ દોલાભાઈ સોલંકી ની દુકાનમાંથી નશાકારક પ્રવાહી સિરપની 5 બોટલો જેની કિંમત ₹750 અને રમેશભાઈ બાબુભાઈ પરમાર જેમની ઉંમર છે 50 વર્ષની તેમની દુકાનેથી નશાકારક પ્રવાહી સિરપની 10 બોટલો જેની કિંમત 1500 મળી બંને સ્થળો પર મળી કુલ ₹2250ના મુદ્દામાલ કબજે કરીને દુકાનદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી હતી। ભાવનગર શહેરના સરદારનગરમાં આવેલી દુકાનમાંથી નશાકારક પ્રવાહી સિરપનો જથ્થો ઘોઘા રોડ પોલીસે ઝડપી લીધો હતો।